હરવે આઈક હે પાડતી નહીં તું મને. ઊભી રાખ ઊભી રાખ ઊભી રાખ ઊભી રાખ. લે આ હું અર મારી 65 વર્ષની ઉંમરમાં તો પહેલી વાર આવું જોયું કે બાયડી ગાડી આકે હે. આપણા ગામની તો નથી હો, કોક બીજા ગામની હે. લાઈ તો પૂછું. અરે રે વાહે જણ બેઠો છે. બરેક માર બરેક એમ રી આઈ હમણાં અહીંયા ઢગલો કરી દે. વાલા મોય મારી નાખી કોકને અને વિપલાની માહે તૂટો સાણો તો. એક્ચ્યુઅલી છે ને આંટી, હું તો જસ્ટ ફોન કરતી હતી પણ મને તો ગાડી આવડે જ છે. આ કયા દેહનું બોલે છે? એ આપણા દેહનું જ બોલે. થોડુંક ભણી ગઈ છે વધારે. કોણ છે? તાર મામાને છોડી છે? મારી બાયડી છે. એ મારી આઈ રે આવી બાયડી લેવો ક્યાંથી ગુડી આવ્યો છો? વોટ યુ મીન ક્યાંથી ગોડી આવ્યો? અડી તો સાપ પડી જાય એવી છે. લાઈ લાપસી જેવી છે ને. પણ આના ભેગો લુગડા સીવડાવા તું જાજે દરજીને કહેજે થોડીક લાંબી બાયહું કરે. આ કાપડ ઘટ્યું તું તી ટૂંકી થઈ ગઈ. ઈ ફેશન છે, એની ફેશન કપડાની. આવી અમારે અહીંયા સિટીમાં આવા ફેશન વાળા કપડા પહેરે. ઇટ્સ માય ન્યુ સ્ટાઇલ. હા શું કે છે? એ તો હું સમજતો નથી. થઈ હું તારી માને ગુડી આવ્યો છો? શું કીધું તે? મેં એમ કીધું કે આ મારી પોતાની નવી સ્ટાઇલ છે. આ એની પોતાની નવી સ્ટાઇલ છે અને પોતાએ કાઢી છે. ઠીક. એને હા. બીજું હું કાઢ્યું છે નવીન હા. સ્ટાઇલું? અરે બીજું નવું નવું શું કાઢ્યું છે એમ પૂછે છે મારા. એક્ચ્યુઅલી માં છે ને મને મારી રીતે જીવવાનું અને મને મજા આવે ને એ બધું કરવાનું બહુ પસંદ છે. ક્યું આ કોણ છે? આ મારા ગઈઢીમાં છે. મોટી માં મરી ગયા. હા મને આના ભેગો રહ્યો છે ને થોડુંક આમ સારું શબ્દ હું નીકળે. એની ગાડીમાં નહીં, એની મોટી માં, એનો બાપ, એનો મોટો ભાઈ ને એની બાયડી શું? મોટીમાં છે. યા આઈ અન્ડરસ્ટેન્ડ બટ છે ને મારા કાનમાં મને બધું સંભળાય છે. થોડું ધીમું ધીમું બોલશો? પછી બોલી કેમણા નીકળ્યા બેય? હવે આ કે કીધું નહીં કે હાલો ને કે ગામડે કે આયલા જાય કે મને કોઈ દી ગામડું દેખાડ્યું નથી. મેં કીધું હાલો તો આજ ઉપડી. કામ દેખાડીને અને પછી હાઈન થાય તા રાજકોટ ભેગી ના થઈ જાજો. નકર આ બાયડી આખા કુટુંબને ભૂંડું લગાડશે. બાપા આપણું ગામ જૂનવાડી સંસ્કારી દેશી અને તું આ ક્યાંકથી ગુડી આવ્યો છો બીજી ભાઈનું. ભાને ના પાડી આવા લુગડા પહેરન તોય આ કપાતર પહેરીને મર્યું. વેરી નાઇસ સિટી. હા વાવ વન્ડરફુલ એન્ડ ટ્રી ગ્રીન ટીઝ વાવ વન્ડરફુલ વેરી નાઇસ એન્ડ આઈ લાઈક ઇટ. એ સાચી વાત તારી. લે હા આ વાંધો ને ઈ ના હે તો હું નાઈશ હા. ઘરે જઈ. હા હું કહું છું યા બધે આટો મારી આવો ભાઈ કુટુંબ છેલ્લે મારી ઘરે આવો. મારી ઘરે ચા પાણી પીને જવાનું છે ને જો ટાણું હોય તો રોટલા ખાઈને જાજો. કાંઈ વાંધો ને હાલો. હવે ગમે એવી ગુડી આવ્યો છો કુળની વહુ છે તો રોટલો તો દેવો પડે ને. ઈ તો તમારા ફરજમાં આવે છે મોટીમાં. હા હા અને આટાણે મને પૈગે નો લાગ્યો તો કાઈ નહીં, ઈ નો લાગી તો કાઈ નહીં. તમે વરઘોડિયા કેવો જ્યાં જાવ ને પૈગે લાગજો. ભૂલાઈ ગયું. પગે લાગ. જે હા જે અહીંયા પગમાં પડ ને જે વારી. યસ મમ્મા જે મામા છું. એ મોટીમાં છે મામા નથી. અડબાવ. ઓ જસ્ટ શટ અપ. મમ્મા મીન્સ કે મેં એમને મમ્મી કીધું. મમ્મી નથી, મોટી માં મારી છું. મોટીમાં મેં હાઈ જાવ છું. હારું હાલો મને જોય કઈ કીડી. મોટીમાં ને ખંજોર ઉપડી. ઓ માય ગોડ. ઈ ખંજોરમાં નહીં સમજે. મોટીમાં મેં હાઈ જાવ છું. વૈરું સમજે એટલું હા. સમજે બરોબર. હા જાવ હાલ બેહી જાવ. અને હોંડા તું આજ ભૂંડા લગાડ. તું વાહે બે વાહે હંમેશા બાયડીઓને ધણીની વાહે બે હાય. નો સમજ્યા આપણ હવે. વાત પકડી લીધો કે પણ એક્ચ્યુઅલી માં હું બાઇક ચલાવું તો શું પ્રોબ્લેમ છે તમને? આ ગામમાં ઘણાય પ્રોબ્લેમ થાય. તું કોક ગઈઢાન તારીને કોક ના દાડા કરી બેહી જા. અમે પણ આવાને આવા જ રહ્યા. જોયું મોટબા. ગુડી એવો નમૂનો ક્યાંકથી નવું નજરાણો. ચલો મમ્મા બાય બાય. હા બાય. હારું ગઈઢીમાં અમે આવ્યો હાઈ દે. ચલો ને હવે બાય.
મને લાગે 2-3 દી રોકાય તો આખું ગામ બગાડ નાખે. લે મરી ગઈ, મને મામા કહે છે. મોટી માને મામા કીધા. અરે રે, અમુક છોકરા આઈથે બાયડી ગોતી આવે એનોય વાંધો નથી, પણ કઈક માણાના પેટનું ગોતાય, ભેગું ભળે એવું ગોતાય. આવું અટપટું ગોતશો ને તો દુખી થાહો. એટલે અમુક છોકરા સમજી જાજો. ખા આલ્યો ખા રાજુ કાકા. wow very nice wonderful so beautiful Indian mother hi mother how are you wow look કેટલી મસ્ત છે ને હા, ઈ ગાય માતા કહેવાય એને. આ મસ્ત જ હોય. yeah I understand અમાર કાકા હે, પગે લાગો. your uncle આ અંકલ હા, પગે લાગો. કાકા આશીર્વાદ દ્યો કાઈ. આ ક્યાંથી આ ગાંડું ટોળું ઉપાડી આવ્યો છો what do you mean what do you mean તું ઊભી થઈ જા પેલા સાઈડમાં. એ ગાંડું નથી, તો માર ઘરવાળી છે. તારી ઘરવાળી હા, તે આવરી કેદી સોકઠું ફિટ કરી લીધું તે કોરટમાં ફિટ કર્યું સોખઠું. તમને તેડાવ્યા નથી હો મેં. એટલે જરા કાકા મને માફ કરી દેજો, કેમ કે આ બધું તાત્કાલિક થઈ ગયું છે. આ સોડીનું નામ શું છે આનું નામ છે હાંસી. ઓલા Oh, just shut up. My name is Nancy. નેન્સી કાકા. એમ કેને નેન્સી. હા, નેન્સી. અરે રે નેન્સી ભાઈ માણાના નામ રખાય. અમારા ગામમાં 7-8 નેન્સી છે. એવું છે. What? નેન્સી નામ છે ને એવા અમારે 7-8 છે. વાંઢા ગામમાં રખડે છે, એનું નામ નાનસી છે. કાકા એમ કહે છે. તને આના ભેગું ઓલું અંગ્રેજી બોલતા આવડી ગયો મરી ગયા. આવી જાય ને રોજનો પનારો રહ્યો. આમ તો હુંય કંટાળી ગયો કાકા. ઉઠવા ટાણે હું બોલો. અંકલ કેન યુ યોર હોમ? શું? એટલે એક્ચ્યુઅલી મેં એમ પૂછું છું કે અંકલ નું ઘર ક્યાં છે? મારે એમનું ઘર જોવું છે, કેમ કે આ જે દેશી લોકેશન છે એવું જ લુક હશે ને ઘરનો પણ. એમ કે ને તમારું ખોયડું ક્યાં? મારું ખોયડું પસવાડે. આ વાડો છે વાડો. ખોયડું આમ પાછળ છે. વોટ ડુ યુ મીન વાડો? હા, પછી ચા પાણી પીવા જવાનું. યા વાડો એટલે અહીંયા ગાયું ના ભેંસું ને બધું રાખે ને, અને વાડો કહેવાય. ઓકે હા, હું બાકી હાલે કાકા બીજું. નંબર આવી ગયા લાગે. માં પહેરા છે. એને તડકો લાગે. નો સી ઇઝ માય સ્ટાઇલ બટ સનલાઇટ સનલાઇટ સૂરજ દાદાનો પ્રકાશ એની ઉપર પડે છે. યા અન્ડરસ્ટેન્ડ. એક્ચ્યુઅલી માં છે ને તડકામાં હું ચશ્મા ના પહેરું ને તો આંખમાં પ્રકાશ આવે, જેના મારા આંખની કીકી બળી જાય. બરી તમારી કીકી. કાકા હા? જોયું ને, કાંઈક શીખો. કેટલું બધું તમને સમજાયું. હવે નથી શીખવું. આવું અમારે નથી શીખવું. ગંધાતું નથી. આ બધું લેટેસ્ટ વસ્તુ છે કાકા, તમને નો ખબર પડે. આ બોલે કઈ સમજાતું જ નથી. આ લેટેસ્ટ કહેવાય. લેટેસ્ટ જો મારા સંદાસમાં બોખરો ફિટ કર્યો છે. ઈ ઓલો કડિયો કેતો તો આને લેટેસ્ટ કહેવાય. શું થયું? મારા કાકા એમ કે નવું બોખરું બેહાડ્યું જ ખરે સંડાસ બાથરૂમમાં. વોશરૂમ? હા, એ વોશરૂમ. હા, પછી હું કર્યું, બોખરું બેહાડી નળબળ ફિટ કર્યા, નવા કઈ ગેંડી બેંડી નાખી કે હજી જૂનું એમ નામ છે બાથરૂમ. એ બધુંય કર્યું બધુંય. તમે છે ને ઘણી લપ કરો માં, નકર મારો મગજ વિયો જાય છે ને. તમે અંગ્રેજી બોલો છો ને, હું ચાઇનીઝ બોલવાનું ચાલુ કરીશ તો તમે અહીંથી વ્યા જાખો. એક્ચ્યુઅલી અંકલ એક વાત કહું, તમે પણ છે ને મારી જેમ ગોગલ્સ પહેર્યા છે ને, સો વેરી ક્યુટ લાગો છો. વેરી ક્યુટ. બટ આ કેને મને બીજી વાર. અંકલ તમે છે ને આ મારી જેમ ગોગલ્સ પહેર્યા છે ને તો તમે વેરી ક્યુટ લાગો છો. આ વાઘેથી કહી દેવાય કાકાને. એટલે તો મજા આવે. હા, તમને તો મજા જ આવે ને. કાકા ક્યુટ લાગે ને. હા. તો એ પછી સારું કાકા, તો હવે વધારે અમારે અહીં ઊભું નથી રહેવું, નકર નકામું થઈ છે. હું જરાક બીજા ઘરે જઈ આવું, ચા પાણી પી આવ્યો. એમ નહીં બટા, એના હાથમાં સોયરમ આવે છે એટલે હાથમાં અંતર સાટે. હા, એ બધું સાથે છે. જાતનું આથી લઈ આવીશ કા. હું એક્ચ્યુઅલી માં છે ને બધી શોપિંગ ફોરેન થી
ત્યાંથી કરું હા. છું હમણાં લાસ્ટ વીકમાં દુબઈ ગઈ હતી ને તો ત્યાંથી ઇમ્પોર્ટન્ટ સ્પ્રે મેકઅપ વગેરે બધું જ શોપિંગ ત્યાંથી કરું હા હા દુબઈ જાય છે હવે થોડાક દીમાં મારી પેટી ઉપાડ લઈશે. હારું હારું રખડો ને મજા કરો બીજું ભાટકો હા ચાલો આપણે ગામમાં બીજાના ઘરે જવાનું હોય આજે આપણે. ઓકે ઓકે આ કાકાને મળી લીધું, મોટી માને મળી લીધું, બરાબર. હવે એક માર ભાઈબંધ છે એને મળી લઈ. ઓકે ઓકે યે ચાલો પછી આખું ગામ તને ફેરાવું. મતલબ યોર ફ્રેન્ડ્સ હા ફ્રેન્ડ્સ હા ફ્રેન્ડ્સ. ઓકે ઓકે હાલો હાલો કાકા હાલો. હા આવજો હા હા અંકલજી હા બાય બાય આઈ છે ભાઈ હાલ ને. એ બાય 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 એટલે બાય છે હો હાથમાં છે પાવડો ને મજૂરની રાહ જોવું, દાળિયા આવે તો પાણી વાળવા જાવું, દાળિયા આવે તો પાણી વાળવા જાવું. તું પોતે જ વાળ લે ને દાડિયા નું કાકા જરૂર છે આપણે. ઓ માય ગોડ ઓ માય ગોડ ઓ માય ગોડ વન્ડરફુલ વેરી નાઇસ મેંગો ટ્રી એલા વિપલા હડકવા ઉપડ્યો કે વાય બાય આવી? તું નિરાત રાખ આમાં કેટલું હજી તો એ ઈનો જાય હજી કાશી છે. મારે એકવાર એને ટચ કરીને જોવું છે ખાલી ટચ અડશે જ ભાઈ. અડશે ને? હા તોડશે નહીં. મોઢામાં પાણી આવી ગયું સાચે જ મેંગો જ છે આ હા ઈ મેંગો મેંગો મેંગો. એલા તને ખબર નથી પડતી હું મેંગો સોડા નથી કેરી છે. ભાઈ મને કેરી છે પણ આ અકલ મઠી નથી ખબર પડતી કઈ. હા જો. પ્લીઝ ગિવ મી યોર વન મેંગો અરા આ શું બોલે છે? મને થોડુંક જ સમજાય છે ને થોડુંક નથી સમજાતું. એકચ્યુઅલી માં કેન યુ સ્પીક ઇંગ્લિશ નો 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 નો. ગુજરાતી હા આઈ આઈ ગુજરાતી થાળી અમે કાયમ ખાઈશી ઘરે. હા ઓ માય ગોડ ચલો કઈ વાંધો નહીં ગુજરાતીમાં બોલો ને હા એમને વિપલા હા. પેલા મને કે આ બેન કોણ છે? તારી ભેગા બેન કોણ રખડે છે? પહેલા મારી વાત સાંભળો ને પ્લીઝ ના 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 એક મિનિટ જોવો મેં મારી લાઈફમાં નેચરલ અને લાઈવ મેંગોનું ઝાડ પહેલી જ વાર જોયું અને મેંગો મારી ફેવરિટ છે તો મેં એને જોયું ને તો મારા મોઢામાં પાણી આવી ગયું તો હું આમાંથી એક મેંગો તોડીને ખાઈ શકું ઉભા રે હું ડબલું લેતો પાણી આવી ગયું તો પાણી ભરી લઉં ને પાણીની તંગી છે. આને શું કીધું કઈ સમજો? થોડુંક સમજાણું. એની હાથ પેઢીમાં નથી ખાધી કેરી અને કોઈ દી ઝાડવું નથી જોયું. પેલી કેરી જોઈ. Shut up. હું બહુ બધા મેંગો ખાધા જ છે મેં બટ આ લાઈવ છે ટૂંકમાં ઝાડવું જોયું છે આજે. આ મોટામાંથી ફાટ ને એમને પણ આ બેન કોણ છે ઈ મને કે. નતાર ભાભી છે એલા. હે હા આ માર ભાભી છે? આ બધી કોર્ટમાં લગન બગન અમે કરી લીધું છે. આ તો તમને તેડાવ્યા નથી. ભાઈબંધ હતો તોય નથી તેડાવ્યો. ખોટું ન લગાડતો હો. કેદી હે કેદી લગન કરી આવ્યો? કોડા કેતોય નથી. તારે જૈનમાં ડિસ્કો કરવાનો હતો. ભાઈ તું નો આવ્યો હોય સારું થયું. કા નકાના બાબા ભાઈ બધા ઈ હંદે આવું જ બોલે જ ને તું ગાડો થઈ જાય. પ્લીઝ actually you me marriage time 1 month 14 days complete હા હું બોયલા કાઈ સમજાણું નહીં. મને તો બીજી કઈ ન ખબર પડે. તમે મારા ભાભી છો ભાભી. વાહ 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 ભાભી વાહ. સમજો હું હાલે રવિ બાકી બીજું સારું હાલે હામ તો રે. ભાભી એટલે ભાભી છે હો બાકી. હા ઈ બરાબર જ છે. તું આમનો આવતો રહે. એટલે તને શું વાંધો પડે છે? મને જોવા તો દે હરખી રીતે. જોઈ લે ને અહીંથી ને જોવાય છે. શું અહીંયા નજીક થઈને જ જોવાનું તારે? ભાભી ભાભી જો oh just shut up can you characterless boy હારી થઈ ગઈ. હે હા અરા રા રા. ભાભી અહીંયા બાજુમાં ન ઊભું રહેવાય. આ પાસે ને આમ જો થોડુંક વીઆઈપી can you characterless boy બોલવા દે મને થોડુંક. ઇંગ્લિશ નો ફાકડો લઈને નીકળી ગઈ છો. હું તને કહું છું હા આ થોડુંક લેટેસ્ટ ને ભણી ગઈ છે સમજી ગયો એટલે આમ થોડુંક બહુ અટતો નહીં. આમ ટોસ કરી તો બી ખાઈ થઈ જાય છે. કાઈ વાંધો નહીં. એને હા. કેરી ખાવી છે તો કેરી તોડી દો. પૂછતો આ ભાભી મને પૂછવા દે મને થોડું. આ ભાભી કેરી ખાવી છે? કેરી નો હવે મારું મૂડ નથી મેં જ્યારે કીધું ત્યારે તમે રિપ્લાય ન આપ્યો અને કેટલી ખરાબ નજરથી મને જોતા હતા હા આ જોઈ ખારી થઈ ગઈ. શાંતિ રાખ બેબી સોરી મેંગો ખાવી છે ને? નથી ખાવી સોરી બેબી. નો મારા ભાઈબંધ તરફથી હું માફી માંગુ છું. ભૂત તમારા જે
એલા ભાઈ આ તો ઘણું અવરું થયું. શું થયું? ઈ કે મુર્ગો બને તમારો ભાઈબંધ કે તો માફ કરી દઉં. પણ ઈ હે ને હવે તો એ સમજો, માફી માંગી લે બધું જીજો. વિપલા હા મુર્ગો તો હું નિશાળ માં હતો ને ત્યારે બનતા આવડતો, મને બનતાય નથી આવડતું. તું મને શીખવાડ તો હું બનું. એલા ભાઈ એક ફેર બની જાય ને તું. હા કે હા હા લેટ્સ ગો. રેસ્કો નહીં મુર્ગો બન્યો. રેસ્કો ની ક્યાં કરે? રેડી વિપલા? યા બટ સોરી તો કીધું જ નહીં. લે હવે સોરી કહી દે ને બાપા, એટલે કઈથી પીસો. પણ હું છોકરી ગોતું જ છું, તું મને સોરી ગોતી દે. એની બેન હોય તો સોરી ગોતી દે. એટલે સોરી એટલે માફ કરી દે એમ કહે છે. ઠીક હા ભાભી, મને માફ કરી દ્યો બસ. Sorry. હવે સોરી બસ. તમારી ઉપર નજર નહીં બગાડું. હા. પણ આમ જો નજર બગાડવા જેવી એક ગોતી દ્યો. તમારી બેન હોય તો મારે હાલશે. ઇટ્સ ઓકે બટ એકચ્યુઅલી માં મારી એક કઝિન સિસ્ટર છે, એટલે કે મારા મામાની છોકરી છે. હા હાલે હાલે મારે. અને સેમ હું ટુ હાલે સેમ. હાલે ક્યાં કરે? સિસ્ટર ને હું કરવી છે? ડોક્ટર કીએ સિસ્ટર એટલે ઓ ડોક્ટર. જય શટ અપ. માય કઝિન સિસ્ટર મીન્સ કે મારી નાની બહેન. આ એમ મોઢામાં ફાટ ને બેન. સિસ્ટર સિસ્ટર તું દેશ એની બેન છે એમ નાની યાર. તો હાલે મારે હાલે. તું ગોઠવાઈને ભલામણા પોતાનું ગોઠવીને બેહી ગયો હો. યોર એજ 18 વરા. 18 વરાનું જ કે છે ને? 18 વર્ષનો છે. રનિંગ. હા રનિંગ રનિંગ. યા એન્ડ યોર બિઝનેસ. આ ખેતી બગીચો છે આંબાનો. શું કે છે? શું બીજી હું બીડી કે છે? બીડી પીવાની? બીડી નથી કેતો તો બિઝનેસ એટલે એનો ધંધો. હા ધંધો. જો આ ઝાડવા વાવીને કેરી વાવીને કેરી પછી ખાય અમે. 200 રૂપિયામાં કાયમ પાણી વારવા જાય 2-3 ખેતરમાં. અરે ખાલી 200 રૂપિયામાં તમે લોકો મહેનત કરો છો અને હું મારી કામવાળીને 2000 રૂપીસ એમને વાપરવા આપી દઉં છું. નો ચાલે. લેટ્સ ગો બેબી. હે બેબી. હા એને બોલ હું બાબા. શું કીધું કે સમજાણું નહીં? ભાઈ હું કંટાળી ગયો. હું સમજતો નથી. આ બધું હાલકનું હવે બટકી ગયું. એમ નહીં. લેટ્સ ગો બેબી. કમ. પણ સમજો મારા ઘરે ચા પાણી પીવા નાસ્તો કરવા આવજે. તું મૂકી દે બાપના માથ કાઢી નાખશું તમે. મારો બેટો વિદેશ થી લઈને આવ્યો એવી રીતે વાત કરે છે. બોલ હરકી વાત ન કરવા દીધી. હું તો પાણી વારવા જાઉં. એ રાજાભાઈ, તે આ મેડી માથે કા બેઠક કરી નાખી? એ શું કરવું કે બીજું? નીચે બેઠા હોય તો વહુને ગમે નહીં, અને છોકરો રોવા માંડે તો વહુ મને દઈ દે. મારે હેરાન ગતિ લે. તે છોકરો કેમ બહુ કદિયારો થયો? કોણ જાણે દાંત આવે છે ને તે મને બટકા પર લે છે. આઈ ગવડ આવતી હોય. હા તે હું તને શું કહું, હા ઓલો નાથિયાનો છોકરો શેરમાં નીકળો. હા ઈ હવારમાં નીકળો તો કઈક બીજી બાયડી લેવત ભૂરી. મને તો લાગે કોક ટીવી વાળીને ઉપાડી આવ્યો હોય છે. હવે એ કોક ની હોય. હા શું? તે કોક ની જોઈ ને આને કોણ પડે? પણ એમ કઈ પરબારી થોડી કોઈ નહીં આવે. હા ઈ બીજાની જોઈ. આને કીધું હોય કે મારે તારા ઘરમાં બેહવું છે, એટલે ઓલાને મૂકો પડતો અને આના ઘરમાં બેહી ગયો. અરે હવે અમુક ઠેકાણે તો કોઈને કેવા વાળું નો રહ્યું કા. અને હા ભેસરમી. હા હમી જડી તીતી મને તો મામા કરે. તોય કે અમે તોય કે મામા કહીએ. મને મામા કીએ. ન હોય હા કે મામા લે. હા મને તો અહીંયા હાથ અડાડી લીધો. હારે એ બા તો હાથ અડાડી લીધો અને તું જો તો કઈ શરમ નહીં. મને શરમ આવવા માંડી એટલે તને હાથ અડાડી લીધો. તો આમ કરી લીધું. એ માડી ના હે અમે બેય માણા હજી ગામમાંથી નીકળીને તો હું માથે ઓઢું. મર્યાદા તો રાખવી ને. લે મર્યાદાની તો વાત જ જવા દે. મારી ડોશી તો જો ને હજી હું ખાટલે બેઠો હોય તો ઈ બેહી ન શકે. જો મેં તો વિપલાને કીધું છે કે સેલે મારી ઘરે હાંજે રોટલો ખાઈને ઘર પછી દાદો હાંજે આવવાના છે. પણ મારે તો જો ઠેકીને કહી દઉં, જો ડોહાની હરી કરીને આમ કર્યું તો મને તો જરાય મુદઈ મેળ નહીં આવે. તો ગયો તારો ડોહો ગયો. ગયો હે ને એમ જવા દઉં. ડોહાને ઘરમાં પૂરી રાખી સતત નહીં કરું. હા દેખાડતી ન નહીં. હાલ હું જાઉં. હા હો? અને આ માટલું જોતું હોય તો લેતી જા. લાઈને તુલસીનું કુંડું કરવા થાય. અને તુલસી ઉજરે એટલે મને દઈ દેજે. માટલું નહીં દઉં, રોપડો દઈશ. હા આવજે. એ હા હા જો આ ગઈ ત્યાં માણાને આવું હોય બધું. તો ખથવારો જડે ને તો દી નીકળી જાય.
ફોર્ચ્યુનર કાર. આ મારા મામાનો છોકરો જ છે. ઓ વિપુલ, કેમ છે? આ કોણ છે? યોર કઝિન બ્રધર. તાર ભાભી. નો હોય. હા. હાય, નમસ્તે, હેલો. હાય, હાઉ આર યુ? કેમ છો? મજામાં. તે કેમ સૂર્યા તું આજ બામણો ફૂલો પડ્યો? બસ જા વાડીએ કામ હતું થોડુંક, એટલે મેં કીધું હાલો જાવ કીધું. હા, ઓલું ફાર્મ હાઉસ બનાવવાનું. યોર કાર? વાત તો કરવા દે પેલા અહીંયા. બોલાય. ઈ વસમાં બોલે રાખશે. એને હે ને બહુ ઉતાવળ છે બોલવાની, સમજ્યા? તાર ભાભી થોડીક આકરી છે. ખોટા છટકી નથી ગયા ને? ખોટા હવે મારા સટકે એમ છે, આ સટકાવી દે છે. સમજી ગયો? ઓલું ફાર્મ હાઉસ કર્યું અહીંયા એવું લાગે. અહીંયા ફાર્મ હાઉસમાં થોડું કામ હતું એટલે મેં કીધું પતાઈ નાખું કીધું. હા હા હા. આ જો આ હાલે આવું ફાટો લવ મેરેજ કર્યા. હે? હા હા. ક્યાંથી? આપણે વાં કારખાનું નહોતું, બાજુમાં એક કારખાનું હતું. અહીંયાથી એ કારખાના વાળાને છોડી છે. એવું? તે રોજ અમારે શું આ આવરો જાવરો હતો ને તેમાં ગોઠવાઈ ગયું. ગોઠવાઈ ગયું. તો પછી મેં કીધું હવે હમે આલીને આવ્યું છે તો કીધું વધાઈ વધારે. લેવાનું. પછી કોર્ટ મેરેજ કરી નાખ્યો એટલે તમને કોઈ મેં તેડાવ્યું નથી, ખોટું ન લગાડતો. બરાબર ને? આ ઈ તો તે ભૂલ કરી જ નાખી છે ને. હઉ બેબી એ હવે બોલ આટ લઈ લે. તમે જમણા મને કીધું ને વચ્ચે ના બોલ. હવે હું બોલીશ જ નહીં. નહીં સોરી બેબી. પેલા મુર્ગો બનો. વાતમાં મૂર્ખો. હું નથી માનતી જાઓ. કૂચદો બેન કૂચદો. ઓકે, ઇટ્સ ઓકે. ડોગ. આ કરતા જ કરાઈ ગયું છે. જો આ કેમ કરવું પડે. હા, અને કૂતરો તું ધ્યાન રાખજે ક્યાં ખપ પણ આધા કરવામાં. હો તું ધ્યાન રાખજે, તને બધું રાખ્યું બનાવે. મેં ધ્યાન. બધું બનાવે. ઈ મને તો હવે કઈ નક્કી જ નથી મારું. વાત કહું તમને, હા બોલ. તમારો જે બ્રધર છે ને એ ચોકલેટી બોય છે. હા એ ચોકલેટી બોય છે. હાથો લડાઈ જેને આવે ને ચોકલેટી બોય ની દીકરી થઈ ગઈ છે. તો બટકું ભલે ચોકલેટી બરોબર હોય તો. કોઈ સાનું ઊન ઉભો રે. સમજો મારા મામા શટ અપ. આવું બોલવાનું? પાછ ખારી બહુ છે. એવું દેખાય જ છે. તઈ મારા મામા છોકરો છે. અહીંયા મોટું ફાર્મ હાઉસ છે, મોટી મોટી કંપનીઓ છે. આ ગાડી હમણાં લીધી કા? આ હમણાં લીધી 60 લાખમાં. 4 ગાડીઓ છે આવી એની પાસે. હા. યોર ફેમિલી ઇઝ કેપેબલ. હા ઓકે ઓકે. બટ આપણે લોકો મેંગો પીપલ. હા, હા મેંગો પીપલ. એવું કહેવાય. અમે પીપલ જેવા છીએ ને તમે ચોકલેટ જેવા છો એમ કહે છે. એ વાત સાચી. પીપલ ખાટી હોય. હે પીપલ ખાટી હોય, ચોકલેટ મીઠી હોય. રાય ખાટી જ મુઈ છે હાવ. હા, એ વાત સાચી. બરાબર. બાકી શું હાલે બીજું? એ તો બધું ઠીક. તમારી બાજુ ક્યાંક હોય તો ગોઠવજો અમારું. યોર મેરિડ? નો મેરિડ. વાંઢો છે. સિંગલ બોય. સિંગલ બોય. બટ યોર સ્કિન વેરી ડાર્ક. આ ડાર્ક યા એ લાઈ બોય ડાર્ક ને જે હોય આમ ઘડી વડી હાથ ને અડાડવાનો. તને હું કહું છું ફાર્મ હાઉસે જવું છે. ફાર્મ બગીચા, પછી લપસિયા, પછી સ્વિમિંગ પુલ બધું છે. મારે યા નથી જવું, બટ આ કારમાં લોંગ ડ્રાઈવ કરીએ તો? હા તો લઈ જજે. અરે એ નહીં, આપણે બંને લોંગ ડ્રાઈવ કરીએ તો? અરે બે જાવ, તમારી જ છે. મારે શું ખાતરના ગાડા ભરવા જાવું? તું આમાં વહી જા તો. એક કામ કર, બીજી ફેર આવશો ને તઈ આવશું. અત્યારે રેવા દે ને ભાઈ. ના 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 જો ના કરતી ખરી કુટી રે. ના ના, અત્યારે જ ચાલો. તમે પાછળની સીટમાં બેસી જજો. ઈ આગળ વહી જાય. હા, હું ડ્રાઈવ કરી લઈશ. આ ગાડી આખશે ને બે ને મમરા ભરાઈ જશે. શું વોટ મમરા કરો છો? તમને તો ઘરે મમરાનું ચાવાણું ખવડાવું છું. ઈ ના આવે. તો આ તું ગાડી આપવાનું કેસ ને એનું. હા તો કઈ વાંધો નહીં, ડ્રાઈવ હું કરી લઉં છું. તમે પાછળ બેસી જાઓ, તમે બાજુમાં બેસી જાઓ. ચાલો ને, કાંઈ ધંધો નથી કરો. ચાલો ને, તમે ત્યાં બેસી જાઓ. તું ભાઈ ક્યાંક ચલો ને, અમે અમારી રીતે ચલો. ના એવું નથી કરું, તમે બે આમાં ચાલો. ના અમે આપણે બીજી ફેરે જઈશું. ના ના ના, પણ તમને શું પ્રોબ્લેમ છે લોંગ ડ્રાઈવમાં? હા. લોંગ ડ્રાઈવ માં મને ઘણો પ્રોબ્લેમ છે. શું? હાલો ને, તમે એની વાત જવા દો. એવું જ કરે છે. ચાલો. વા મોટી માનની આપણે હે ને ચા પાણી પીવા જવાનું છે અને પછી હે ને પછી આવજે તું ગાડી લઈને. હો ના, મારે અત્યારે ગાડીમાં લોંગ ડ્રાઈવ કરવી છે. બસ પછી મોટી પણ તને શું વાંધો છે? બેવાનું કે છે ભાભી? અરે ડ્રાઈવ હું કરીશ, તમે ઓલી સાઈડ નથી પાડે હું પણ. આ ભાઈ તું જાને ભાઈ, મારે લોંગ ડ્રાઈવમાં જવું છે. લોંગ ડ્રાઈવ માં તમે પાછા અહીં આવો. હાલો. મારે જવું છે. નથી આવું હાલો. હરખુડી નો પણ
ક્યાંથી બાદાન ઉપાડી આવ્યો છે બેહવા નો દીધી ઓલીને. મોટી માં, આ મોટી માં, લે આવ ગાગા વ્યવહાર રાખ્યો હો છેલે મારો દીકરો આવ્યો તો ખરો ગયા મોય. એ તમને નોત કીધું મેં કે બધે આટો મારી પછી છેલ્લે તમે ઘર ચા પાણી પીવા આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મમ્મા. મામા નહીં મોટી માં બોલ. મોટી માં બોલ લે. ભૂતના પેટની. મોટી માં. હા બે બે ખાટલે છી 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 છી. છી એ ભરત ભરેલું એ ગોદડું પાથરું મોટી માએ બે લોક ફાટેલો ગાલેચો છે. લે કે ફાટી લો ગાલી. તે આયા ફાટેલું છે પહેર્યું જો ને નકરા તીના. શટ અપ મમ્મા. આ એક્ચ્યુઅલી માં છે ને ફેશન છે. હા ફેશન છે તો આ અમારી હાથ પેટીની ફેશન છે. અમારે આ ફેશન હોય. ગગી લે પાણી પી. બેજા હેઠી બેજા. બે ને પણ કંટાળી ગયો. આ મરખામાં આપણે આખા કુળને ભૂંડું લગાડ્યું ને હેઠીનું બે તું. મને તો પાથરવા દે. હા બે ને મરી ગયા ગળબા. ગુડી આવ્યો છો આ નમૂનો. આ ગડબું છે ખાર ખજામણા દેહ લજામણા. એ શું પીધું નથી થેર. જઈ આવ્યા ગામમાં બધે જઈ આવ્યા. હા પૈગે લાગી તી બધે. હા. હા પછી તો લગાડવાની જ છે મારા છોકરાને. અત્યારથી પગે જ લગાડે છે. મીઠા થાય પકાવી દીધા મોટવા આખા ગામમાં ફેરવો ને તમે કીધું ને એવું જ થયું. કેવું લાગ્યું અમારું ગામ? નાઈસ. લે નાઈ કોના કુવામાં નાઈ? એ નાય નહીં ગામ હારું લાગ્યું એમ કહે છે. અરે ક્યાંની ભાષા બોલે છે કોને ખબર. સાજુ ભણી ગઈ છે ને એટલે. જે શટ અપ. હા શું જાજુ ભણી ગઈ છે? સવારનો તમારા ડાયલોગ સાંભળું છું. જાજુ ભણી ગઈ. તમારે પણ ભણાય ને. મેં શું તમને ના કીધું તું? મોટી બેન પૂછ ભણાય એમાં તું. તારે ભણેલો ગોતાય ને વડોવડ ગોતાય તો કઈ ગોટાળે નો સડો. આમાં તો ગોટાળે સડાવ્યું છે બધુંય. ગોટાળે મેં કઈ નથી ચડાવ્યું. જે કર્યું છે ને તમારા છોકરાએ કર્યું છે. હું કર્યું એના તે એટલે બાપને પટાયો તો ભેગી આઈ પટી ગઈ. આ બધું થયું બધું. બે હું સા બનાવી. મારા પપ્પાની ફેક્ટરીમાંથી તમારા છોકરાને દર મહિને 2 લાખની ઇન્કમ છે. કેટલી? 2 લાખ રૂપિયા બાપુ મને પગાર દેતો. ગોબીની ટૂના હું કરે 2 લાખ ગુડ ને. ઓ માય ગોડ. લે હું સા બનાવું. સા પી ને સા. સા પીવો છે ને હરખું નક્કી કરતા ને કે સાનું કઈક બીજું કઈ છે. શું કીધું? ટી યા યા હા તમે પણ અહીંયા આવીને આ લોકોની સાથે મળી ગયા છો. ભાઈ ગામડાની ભાષામાં ગામડામાં બોલવું પડે. તારી એ હા હું હા કરી કરીને મારો મગજનો બાટલો હવે ફાઈટો છે. તમારા મગજને તો હું ઘરે લઈ જઈને ઠેકાણે કરી નાખીશ. આવો તમે ઘરે જોઈ લઉં છું તમને. આજે આખો દિવસ તમે મારું ઇન્સલ્ટ કર્યું. એ બાજો માં માણાના પેટના થાવ બાજો માં. સાબી લે નકરા દૂધનો સેવો. ડીશમાં પીવાની છે. ના તગારામાં દાવ. કપ નથી. કપ લેવા ગયો છે અહીંયા. મારો બાપ. લે થોરીન મરી સિયા લાદી બગાડી. અરે આ પણ આવા થતા ગંદુ થાય અમારો ચપ્પલ ગંદુ. તે ગંદુ કર્યું હાથે કરીને ગંદુ દીકરી થઈ છો. આવા હે તારી માં આખું કુળ ગંદુ કરવાનું છે. એ મને નક્કી જ છે. બેબી હા બોય બે પર્સ ને અહીંયા રાખી દઉં. અહીંયા રાખ દે સાઈડમાં. નહીં આય કોઈ અહીંયા ઉપાડી જાય. લાલી લબાસા હોય ને પાછ ભેગું ને ભેગું ફેરવે લે. હશે હવે જેવું છે એવું હાય છે ગોઈતું છે ભોગવો. કેમ ધરુજી મારે છે? સા ખાટી ન હોય મીઠી જ છે ને. ઓ જે શટ અપ. હોટ છે. હોઠ છે તે હોઠ તો હોય જ ને. ઓ માય ગોડ. એક્ચ્યુઅલી મેં એમ કહું છું કે ચા ગરમ છે. ફૂંક મારીને પીવા. તારી માને ફૂંક મારવી પડે. આ નથી સાઈઝ. આને ખાટી સાઈસ જ દેવાની જરૂર હતી મોટબા. બતાઈ એક વાત કહું તમને. હા બોલ. વેરી નાઇસ ટી. હે વેરી નાઇસ ટી. અરે તારી જાતની હે નાના આ બાયડી છે કે બંબુડું હે કેના પેટની હો તું મને એમ કેસ કે વેરી નાઇસ છે
તું મને એમ કે વેરી અરે નાખી બેટી નું આમાં કાંઈ હાલે એમ એમ નથી. નહીં પણ મેં શું કીધું મમ્માને શું થઈ ગયું છે એમ નહીં તારી બાયડીએ મને અટાણ હુતી જી કીધું સન આ સેલે સેલે મને એમ કીધું વેરી નાખી તું હું વેરી નાખતી તી તારી તો એક બે ને ત્રણ વેરી નાખવી છે વેરી નાખવી છે હાલો હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હાલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. અને મિત્રો, આ વિડીયો તમને ગમે તો મારી વન મીડિયા ચેનલને લાઈક કરો